હવે વાત કરીશું અહીંયા પ્લિયોટ્રોપીની. ખરેખર પ્લિયોટ્રોપી છે શું? તો આપણે આગળ વાત કરી કે બહુવૈકલ્પિક કારક હતા. એમાં શું હતું? લક્ષણ એક હતું. શું જોયું હતું? લક્ષણ એક હતું. એની સાપેક્ષમાં જે જનીનો જે હતા, જે કારકો જે હતા, ઘણા બધા હતા. બરાબર, 2 કે વધુ. આને આપણે શું કીધું હતું? બહુવૈકલ્પિક કારકો. રાઈટ? આનાથી ઉલટું છે. આમાં શું હશે? તો કે જનીન જે છે એક જ છે. રાઈટ? લક્ષણો જે છે વધારે છે. એક જ જનીન જે છે, લખી શકાય એક જનીન દ્વારા એકથી વધુ લક્ષણોની અસર જોવા મળે તે અસરને પ્લિયોટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. અને જે જનીન જવાબદાર જે છે અને જે તે જનીનને પ્લિયોટ્રોપિક જનીન તરીકે ઓળખાય છે. હવે જોઈ લઈએ આપણે આ જે થિયરી જે છે એને સમજી લઈએ કે અહીંયા હું કહેવા માંગે છે કે એક જનીન દ્વારા એકથી વધુ લક્ષણોની અસર જોવા મળે. આગળ શું જોયા હતા? લક્ષણ એક જ હતું પણ ઘણા બધા જનીનો અસર કરતા હતા. રાઈટ? અહીંયા શું છે? એક જ જનીન છે પરંતુ વધારે લક્ષણોની અસર દર્શાવશે તો આપણે એ અસર જે થાય છે એને પ્લિયોટ્રોપી તરીકે ઓળખીશું અને જે જનીનને કારણે થાય છે તેને આપણે પ્લિયોટ્રોપી જનીન તરીકે ઓળખીશું. જોઈ લઈએ આપણે અહીંયા એનું પહેલું ઉદાહરણ જે છે, અહીંયા તમારી બુકમાં આમાં 3 ઉદાહરણ આપેલા છે. પહેલું ઉદાહરણ લઈશું આપણે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા. આ સિકલ એટલે થાય દાતરડું. સેલ મતલબ કોષ. એનિમિયા એટલે કે જે કોષ છે, આરબીસી જે છે એ દાતરડા આકારના બને છે. આમાં શું બનશે ખરેખર? કે જે આરબીસી જે છે ગોળ હોવા જોઈએ. આ રોગને કારણે તેઓ દાતરડા આકારના બને છે. રાઈટ? એટલે કે દાતરડા આકારના રક્તકણો જે છે દાતરડા આકારના બને છે. હવે જોઈ લઈએ આવું કેમ થાય છે. ઓકે? તો કે આ જે ખામી જે છે એ દૈહિક રંગસૂત્ર જે છે, મેં તમને વાત કરી હતી કે મનુષ્યમાં 23 રંગસૂત્રોમાંથી 22 જોડ જે છે એ કેવા છે? દૈહિક રંગસૂત્રો છે અને એક જોડ કેવા છે? લિંગી રંગસૂત્ર છે. આ દૈહિક રંગસૂત્ર જે છે દૈહિક અને પાછા પ્રચ્છન્ન જનીનની અસરને કારણે જોવા મળે છે. જનીનની અસરને કારણે જોવા મળે છે. તમને પૂછાય સિકલ સેલ એનિમિયા દૈહિક પ્રચ્છન્ન જનીનની અસરને કારણે જોવા મળે છે. જોઈ લઈએ આ જનીન છે કયું? તો કે આપણે આગળ શીખી ગયા હતા હિમોગ્લોબિનની રચનામાં. હિમોગ્લોબિનની જે રચના છે એમાં 4 શૃંખલાઓ હતી. બરાબર? ધોરણ 11 માં શીખી ગયા છે 4 શૃંખલાઓ છે. 2 આલ્ફા 2 બીટા. ઓકે? જે ખામી સર્જાય છે આ આલ્ફા શૃંખલામાં સર્જાય છે. આલ્ફા શૃંખલામાં ખામી કહી શકાય અથવા તો વિકૃતિને કારણે જોવા મળે છે. બરાબર? વિકૃતિને કારણે જોવા મળે. થાય છે શું ખરેખર?
તો કે જે આલ્ફા શૃંખલા છે, શૃંખલા એટલે એમાં શું હશે કે આવી રીતે એમિનો એસિડ એક પ્રકાર આવી રીતે શૃંખલામાં ગોઠવાયેલા હશે, રાઈટ? આ પ્રમાણે શૃંખલામાં આ જે છે આપણે એને કહીશું એમિનો એસિડ, રાઈટ? અને શું બનાવે છે? શૃંખલામાં જોડાય છે, ભેગા મળીને શું બનાવે છે? પ્રોટીનના અણુની રચના કરે છે. શું કહે છે આપણે કે એમિનો એસિડ શૃંખલામાં જોડાય છે અને પ્રોટીનના અણુની રચના કરે છે. હવે એક્ચ્યુઅલી જે એમિનો એસિડ જે છે એનો ચોક્કસ કોડ ધરાવે છે. આ એમિનો એસિડ જે છે એ ચોક્કસ કોડને આધારે કોડ ધરાવે છે, જે કેવા છે તે ત્રિઅંકી છે. આ કોડને આધારે, આ ત્રિઅંકી કોડને આધારે જે તે એમિનો એસિડ ગોઠવાય છે, બરાબર છે? જે તે એમિનો એસિડ ગોઠવાય છે. હવે જે આ પ્રકારની ખામી જે છે, જે આલ્ફા શૃંખલા છે, આની આલ્ફા શૃંખલા છે, બેમાંથી કોઈ પણ એક આલ્ફા શૃંખલામાં જે પ્રોટીનના અણુઓની રચના થાય છે, એમાં જે એમિનો એસિડ ગોઠવાયેલા છે એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠા ક્રમે જે એમિનો એસિડ જે છે, છઠ્ઠા ક્રમે જે એમિનો એસિડ જે છે એના કોડમાં કોડ જે છે એ બદલાય છે. છઠ્ઠા ક્રમનો કોડ બદલાય છે, પરિણામે વિકૃતિ સર્જાય છે, પરિણામે વિકૃતિ સર્જાય છે, જેને કારણે આ સિકલ સેલ એનિમિયા જોવા મળે છે, બરાબર છે? ફરીથી જોઈ લઈએ કે સિકલ સેલ એનિમિયા જે છે એમાં આરબીસી દાંતરડા આગળના બને છે, રાઈટ? પછી તે દૈહિક પ્રચ્છન્નજનનીની અસરને કારણે જોવા મળે છે. અહીંયા મેં તમને કીધું કે હિમોગ્લોબિનની રચનામાં 4 શૃંખલાઓ હોય છે, જે પૈકી 2 આલ્ફા શૃંખલા, 2 બીટા શૃંખલા છે. જે પૈકી આલ્ફા શૃંખલા જે છે એના જે પ્રોટીનની રચના થઈ છે એમાં એમિનો એસિડ ક્રમશઃ એક શૃંખલામાં જોડાયેલા છે. એમાં છઠ્ઠા ક્રમનો જે એમિનો એસિડ જે છે એનો જે કોડ હોય છે, ત્રિઅંકી જે કોડ હોય છે, એમાં બદલાવ, એમાં વિકૃતિ આવે છે. પરિણામે જે પ્રોટીનનું જે એમિનો એસિડની રચના થવી જોઈએ એમાં ખામી સર્જાય છે. પરિણામે આ સિકલ સેલ એનિમિયા રોગ થાય. જોઈ લઈએ આગળ આપણે કે જે છઠ્ઠો ક્રમ છે, અહીંયા આ જે નોર્મલ કન્ડિશન જે હોય, સામાન્ય પરિસ્થિતિમાં શું હોવું જોઈએ? તો કે છઠ્ઠા ક્રમે જે છે CTC ક્રમ આવેલો છે. આપણને ખબર છે કે C જોડે હંમેશા G ગ્વાનિન જોડાય બંધથી, ઓકે? T જોડે એડેનાઇન જોડાય છે અને C જોડે ફરીથી ગ્વાનિન. આ પ્રમાણે CTC ક્રમ આવેલો છે જે નોર્મલ કન્ડિશનમાં છે, જેને આધારે આ કોડ બને છે. આ ત્રિઅંકી કોડને કારણે જે એસિડ જે બને છે, જે એમિનો એસિડ જે છે ગ્લુટેમિક એસિડનું નિર્માણ થાય છે, રાઈટ? પરંતુ જ્યારે આ જનીન વિકૃત બને છે, વિકૃતિની પરિસ્થિતિમાં વિકૃત બને છે, જેમાં જનીનો જે છે આ પ્રમાણે 3, ઓકે, પહેલું, બીજો એમિનો એસિડ, ત્રીજો, 4, 5 અને 6. છઠ્ઠો ક્રમ જે છે અહીંયા શું થશે? આ ટી અને એ જે છે લઈએ આપણે અહીંયા કે અહીંયા જે વિકૃતિની પરિસ્થિતિ જે છે એમાં ટી અને એ જે છે એ માત્ર એનું સ્થાન બદલાય છે. છઠ્ઠા ક્રમમાં ખાલી માત્ર સ્થાન બદલાય છે. જોઈ લઈએ શું બનશે અહીંયા નવો કોડ CAC, રાઈટ? આવો બને છે. કેમ? કારણ કે છઠ્ઠા ક્રમમાં દૈહિક પ્રચ્છન્નજનનીને કારણે વિકૃતિ સર્જાય છે. ખાલી ટી અને એ ના સ્થાન ખાલી બદલાઈ જાય છે. તો આપણને ખબર છે C ની જોડે જોડાશે અહીંયા આગળ G, A જોડે T, C જોડે G, જેને પરિણામે આપણને આ પ્રકારનો સંકેત મળે છે, આ કોડ મળે છે. આ કોડ કહીશું આપણે, સંકેત કહીશું બીજી ભાષામાં એને, ઓકે? સંકેત કહીશું આને, અથવા તો એને કોડ કહીશું. જેને પરિણામે જે એમિનો એસિડ બને છે, જે એમિનો એસિડ બને છે તે વેલાઇન બને છે, ઓકે? શું બનવું જોઈતું હતું? આપણે ગ્લુટેમિક એસિડ બનાવવાનું હતું,
શૃંખલામાં, પરંતુ અહીંયા ખાલી ટી અને એ નું સ્થાન બદલાય છે, જેને પરિણામે શું બને છે? વેલાઇન એમિનો એસિડ બને છે, જેથી જે આરબીસી જે છે એ કેવા દાંતરડા આકારના બને છે. સ્વાભાવિક છે કે જો રાઉન્ડ હોય તો O2 ની ગ્રહણ ક્ષમતા એની વધી જશે, પરંતુ દાંતરડા આકારના બને છે તો O2 ને ગ્રહણ કરી શકતા નથી, એટલે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી અને તે વ્યક્તિ જે છે ટૂંક સમયમાં મૃત્યુ પામે છે. આ જે થયું એ સિકલ સેલ એનિમિયા છે કે જે માત્ર 6ઠ્ઠા ક્રમનું જે જનીન છે એમાં ખાલી ટી અને એ, નોર્મલ કોડ સીટીસી જે છે એમાં ટી અને એ નું સ્થાન બદલાય છે. પરિણામે શું જોવા મળશે? વિકૃતિ સર્જાય છે. બનવું જોઈએ ગ્લુટેમિક એસિડ, બની જાય છે વેલાઇન. કેમ? કારણ કે માત્ર સ્થાન ફેરના આધારે આ થઈ ગઈ એક જ જનીન જે છે એના આધારે ખામી જોવા મળે છે. હવે જોઈ લઈએ સિકલ સેલ એનિમિયા જે છે એમાં શું જોવા મળશે. તો કે એના લક્ષણો વિશે વાત કરીએ, જોઈ લઈએ આપણે એના. તો કે નંબર 1 વાત કરીશું તો કે હિમોગ્લોબિનની રચના જે છે રચનામાં બદલાવ આવે છે. રાઈટ, શૃંખલા બદલાય છે એટલે એમને બદલાશે, એટલે હિમોગ્લોબિનની રચનામાં બદલાવ આવે છે. બીજું કે જે આરબીસી જે છે નો આકાર બદલાય છે, આરબીસી નો આકાર બદલાય છે. અને ત્રીજું લક્ષણ જોઈશું અહીંયા આગળ તો કે જે તે વ્યક્તિમાં એનિમિયાની અસર જોવા મળે છે, એનિમિયાની અસર જોવા મળે છે. અહીંયા જોયું કે આપણે 3 લક્ષણ જોવા મળે છે અને બધા માટે જવાબદાર એક જ જનીન છે. રાઈટ, એક જ જનીન છે જેને આપણે કહીશું પ્લિયોટ્રોપિક અસર કહીશું અથવા તો પ્લિયોટ્રોપિક જનીન કહીશું કે જેને આધારે આટલા પ્રકારના ફેરફાર આપણને જોવા મળે છે. આપણે અહીંયા વાત કરી કે હિમોગ્લોબિનની રચના બદલાય છે. એમાં શું હોય કે નોર્મલ કન્ડિશન જે હોય ને, નોર્મલ કન્ડિશનની અંદર જે હિમોગ્લોબિન નું હોય એમાં HbA આ બંને પ્રભાવી જનીનો છે. આ A જે છે એ પ્રભાવી જનીન છે. ઓકે, આ થઈ ગઈ આપણી નોર્મલ કન્ડિશનમાં. જો ખામી સર્જાય છે તો કોઈ કારણસર HbA સાથે HbS જોડાય, ઓકે, તો અહીંયા 50% વિકૃતિ આવે છે. એટલે કે 50% વિકૃતિ આવે, જેને પરિણામે એનિમિયાની અસર જોવા મળશે. માત્ર ને માત્ર એનિમિયાની અસર જોવા મળશે. આ S જે છે એ છે આપણું પ્રચ્છન્ન જનીન. મેં વાત કરી કે દૈહિક પ્રચ્છન્ન જનીનને કારણે આ પ્રચ્છન્ન છે જેને કારણે વિકૃતિ આવે છે. બીજા કિસ્સામાં શું હશે કે જો આ વિકૃતિમાં બંને પ્રચ્છન્ન જનીનો વ્યક્ત થાય તો 100% વિકૃતિ આવે અને જેને પરિણામે આપણને સિકલ સેલ એનિમિયા રોગ થાય છે. ટૂંકમાં અહીંયા આગળ દૈહિક પ્રચ્છન્ન જનીન છે એની અસરને કારણે સિકલ સેલ એનિમિયા થાય છે. આખું તમને પૂછાય કે સિકલ સેલ એનિમિયા વિશે તમારે સમજાવો, તમારે આખો ટોપિક જે છે લખવાનું છે. પહેલા લખવાનું છે કે સિકલ સેલ એનિમિયામાં કે જે દૈહિક જે આરબીસી ના કણો જે છે એ ગોળાકારમાંથી દાંતરડા આકારના બને છે, જે દૈહિક પ્રચ્છન્ન જનીનને કારણે જોવા મળે છે. પછી હિમોગ્લોબિન રચનામાં 4 શૃંખલા ધરાવે છે, 2 આલ્ફા 2 બીટા, જે પૈકી જે આલ્ફા શૃંખલા જે છે એના 6ઠ્ઠા ક્રમમાં જે સીટીસી ક્રમ નોર્મલ છે જેને અનુરૂપ GAG કોડ બને છે, એને આધારે ગ્લુટેમિક એસિડનું નિર્માણ થાય છે. પરંતુ જે આ જનીનમાં ખામી સર્જાય છે જેને પરિણામે ટી અને એ નું સ્થાન અદલાબદલી થઈ જાય છે અને પરિણામે વેલાઇન એમિનો એસિડ બને છે અને જેને કારણે વિકૃતિ આવે છે. લક્ષણો લખવાના: હિમોગ્લોબિન રચના બદલાય છે, આરબીસી નો આકાર બદલાય છે અને એનિમિયાની અસર જોવા મળે છે. આ સિકલ સેલ એનિમિયા છે એ પણ તમારી માટે મોસ્ટ IMP થિયરી બનશે. પ્લિયોટ્રોપી જે છે એનું બીજું ઉદાહરણ લઈશું આપણે, ફિનાઇલ કીટોન્યુરિયા. એક રોગ છે જેને આપણે PKU
P ફોર ફિનાઇલ, અહીંયા P ફોર ફિનાઇલ, K ફોર કીટો, U ફોર યુરિયા તરીકે પણ ઓળખીએ છીએ. આ જે ખામી જે છે તે પણ એક જ જનીનને કારણે જોવા મળે છે. પરિણામે જે રોગ થાય છે એના લક્ષણોની વાત કરવામાં આવે તો આ એક જ જનીનને કારણે લક્ષણ જોઈએ તો જે તે વ્યક્તિ જે છે એ માનસિક મંદ જોવા મળે છે, રાઈટ. પછી તેમાં વધુ મૂત્રનો સ્ત્રાવ થાય છે. નંબર 3 કે વાળ, આંખ અને ચામડી જે રંગવિહીન બને છે, જેને આપણે આલ્બિનિઝમ તરીકે પણ ઓળખીશું. ટૂંકમાં અહીંયા જે જનીન જે છે એક જ જનીન છે, એમાં ખામી સર્જાય છે, પરિણામે આટલા પ્રકારના લક્ષણો જોઈ શકાશે. એટલે આને પ્લિયોટ્રોપીનું ઉદાહરણ તરીકે પણ ઓળખી શકાશે. અને બીજું કહીએ તો કે તમને ઇન્ડિવિડ્યુઅલી પૂછાય ફિનોલકીટોન્યુરિયા વિશે ટૂંક નોંધ લખો, અહીંયા પૂછાય 2 માર્ક્સમાં. ઓકે, આમાં થાય છે શું તો કે જે 12મા નંબરનું રંગસૂત્ર છે, 12મા દૈહિક રંગસૂત્રમાંથી 12મા નંબરના રંગસૂત્ર પર ખામી સર્જાય છે. ઓકે, જે જનીન છે રંગસૂત્ર પરના એ લખીશું આપણે જનીનમાં ખામી સર્જાય છે, પરિણામે થાય છે શું ખરેખર આમાં તો કે ફિનાઇલ 12મા ક્રમનું જનીનમાં જે નોર્મલ કન્ડિશનની વાત કરવામાં આવે તો કે ફિનાઇલ એલેનિન જે છે, એલેનિન આ એક એમિનો એસિડ છે. આ બધું આપણે ધોરણ 11 માં ઓલરેડી ભણી ચૂક્યા છે. ઓકે, એમિનો એસિડ જે છે એટલે કે ફિનાઇલ એલેનિન જે છે એનું વિઘટન, ફિનાઇલ એલેનિનનું વિઘટન જે છે થાય છે PAH ની હાજરીમાં. ઓકે, એનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. આ ઉત્સેચકની મદદથી ફિનાઇલ એલેનિન હાઇડ્રોલિઝ ઉત્સેચકની મદદથી વિઘટન થાય છે અને ટાયરોસિનમાં ફેરવાય છે. આ પણ એક પ્રકારનો એમિનો એસિડ છે. ઓકે, આ નોર્મલ કન્ડિશનની વાત કરું છું. અને આ ટાયરોસિન જે છે જે ટાયરોસિનેઝ નામના ઉત્સેચકની મદદથી મેલેનિનમાં ફેરવાય છે. ઓકે, આ નોર્મલ કન્ડિશન થઈ ગઈ. પરંતુ અહીંયા 12મા નંબરનું રંગસૂત્ર જે છે અને જનીનમાં ખામી સર્જાય છે, પરિણામે આ PAH બનતો નથી. ઓકે, એટલે લખી શકીશું આપણે કે વિકૃતિની વાત કરીએ તો કે ફિનાઇલ એલેનિન જે છે એની અંદર PAH બનતો નથી. એટલે ટાયરોસિન પણ નહીં બને. ટાયરોસિન નહીં બને તો મેલેનિન નહીં બને. ઓકે, ખ્યાલ આવી ગયો. અહીંયા હવે PAH નથી બનતો, પરિણામે ટાયરોસિન અને મેલેનિન બનતો નથી. એટલે એ 12મા નંબરનું જે રંગસૂત્ર છે એના પર જનીનની ખામી સર્જાય છે, પરિણામે PAH બનતો નથી. મેલેનિન જે છે જે તે આપણા મનુષ્યમાં રંગ માટે જવાબદાર છે. જેટલા પ્રમાણમાં વધારે મેલેનિન બને છે એટલા પ્રમાણમાં રંગ ઘેરો બને છે. જેનામાં મેલેનિન ઓછું બને છે એનો રંગ આછો હોય છે. જેમ કે વાત કરીએ આપણે કે જે નિગ્રોઇડ પ્રજા જે છે જેની અંદર મેલેનિનનું પ્રમાણ અતિ વધારે પ્રમાણમાં હોય છે, એટલે વધારે કાળા દેખાય છે. જે અંગ્રેજો જે છે બરાબર છે, એ લોકોમાં મેલેનિનનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ આ જે ફિનાઇલ કીટોન્યુરિયા જે છે એની અંદર રંગહીન નહિવત પ્રમાણમાં, જેને આપણે આલ્બિનિઝમ કોઈ પણ પ્રકારનો રંગ
સફેદ રંગથી પણ એકદમ ડલ સ્વરૂપમાં એટલે કે આલ્બિનિઝમ તરીકે ઓળખીએ છીએ. આ થઈ ગયું ફિનાઇલ કીટોન્યુરિયા કે જે એક જ જનીનને કારણે આટલી બધી અસર જોવા મળે છે. શું બને છે ઘટના એના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છે. ત્રીજા ઉદાહરણની વાત કરીશું અહીંયા આગળ કે એમાં લઈશું વટાણાના છોડના બીજના આકાર. હવે અહીંયા જે છે એક જ જનીન જે છે, જનીન એક જ છે કે જે બી અથવા તો કેપિટલ બી સ્મોલ બી. આ જનીન જે છે એને આધારે 3 પ્રકારની સંભાવનાઓ મળે છે. જોઈ લઈએ. જો વટાણાના છોડમાં કેપિટલ બી પ્રકારનું બંધારણ જોવા મળશે તો જે તે બીજ જે છે એ બનશે આપણને ગોળ. ઓકે, ગોળ મળે છે અને એની અંદર સ્ટાર્ચના જે કણો જે છે બરાબર, સ્ટાર્ચના કણો જે છે એ મોટા કદના બને છે. જો બંને બી જનીનની હાજરી જોવા મળે તો સ્ટાર્ચના જે કણો છે એ મોટા પ્રકારના જોવા મળે છે. લખીશું આપણે. આ છે મોટા સ્ટાર્ચના કણો અને આ સંભાવના બતાવવામાં આવે છે કે કયો બનશે આપણું ગોળ બીજ. બીજી વાત કરીએ. જો જે તે બીજમાં જનીનિક બંધારણ કેપિટલ બી સ્મોલ બી પ્રકારનું હોય તો જે તે બીજ જે છે એ તો ગોળ બનશે જ. ઓકે, લખીશું ગોળ બીજ બનશે. પરંતુ જે સ્ટાર્ચના કણો જે છે સ્મોલ બી ની હાજરીને કારણે સ્ટાર્ચના કણો જે છે એ નાના કદના બનશે. એટલે કે મધ્યમ કદના સ્ટાર્ચના કણો એ જોવા મળે છે. ઓકે, શું બનશે? મધ્યમ કદના સ્ટાર્ચના કણો અહીંયા જોવા મળે છે. ઓકે, ત્રીજી શક્યતા એવી છે કે જો બીજનું બંધારણ સ્મોલ બી પ્રકારનું હોય, બંને જનીનો પ્રચ્છન્નની હાજરી જોવા મળે તો જે તે બીજ જે છે એ ખરબચડા. ઓકે, લખીશું આપણે ખરબચડું બીજ. અને સ્ટાર્ચના જે કણો જે છે આપણને અતિ સૂક્ષ્મ સ્ટાર્ચના અતિ સૂક્ષ્મ કણો બને છે. ટૂંકમાં બી જનીનને કારણે એની હાજરીને આધારે અહીંયા બી જે છે આ બનશે આપણું પ્રભાવી. આ પ્રચ્છન્ન જનીન એક જ છે પરંતુ એના પ્રમાણને આધારે આપણને 3 શક્યતા વાળી બીજનું નિર્માણ થાય છે. ટૂંકમાં પ્લિયોટ્રોપી જે છે સિકલ સેલ એનિમિયા હોય અથવા ફિનાઇલ કીટોન્યુરિયા હોય અથવા તો બટાણાના છોડમાં જે બીજની આગાની વાત કરી. ટૂંકમાં એક જ જનીન છે જે ઘણા બધા લક્ષણોની અભિવ્યક્તિ કરે છે.